જો તમને ગરીબોની દયા આવતી હોય અને ગરીબ મજૂરોને મદદ કરવા માંગતા હોય તો આ વિડીયો તમે તમારી ચેનલ, પ્લેટફોર્મ કે સોશિયલ મીડિયા પર મૂકી શકો છો, કારણ કે આ વિડીયો જોઈને ગરીબ બાંધકામ મજૂરો તમને રસ્તા પર આડોટતા નહીં જોવા મળે, તેમના બાળકો શાળાના બદલે મજૂરી પર જતા નહીં જોવા મળે, તેવી માહિતી અમારે આપવી છે। આ વિડીયોનો તમે ઉપયોગ કરો છો, તમને કોઈ કોપી સ્ટ્રાઇક પણ નહીં આપવામાં આવે તેની પણ સ્પષ્ટતા કરી દઉં। માટે જો ગરીબ બાંધકામ મજૂરો માટે તમારામાં જરા પણ દયા જેવું કંઈ હોય તો તમે આ વિડીયોને એટલો ફેલાવો કે તેઓ જાગૃત થઈ જાય કે તેઓ કેવી રીતે લાખો રૂપિયાની સહાય મેળવી શકે છે, જેને સરકાર ટલ્લે ચડાવી રહી છે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। આપ જોઈ રહ્યા છો સ્વમાન। આ વિડીયોમાં હું તમને પુરાવા સાથે સમજાવીશ કે કેવી રીતે ગરીબ શ્રમિકોને લાખો હજારો રૂપિયા મળી શકે છે, એ પણ ખૂબ જ સરળતાથી। માટે ધ્યાનથી સાંભળજો અને સમજજો કે કેવી રીતે શું કરવાથી રૂપિયા મળશે। તો સૌપ્રથમ સમજો કે આ રૂપિયાની સહાય કોને મળશે। તો આ સહાય મળશે બાંધકામ શ્રમિકોને, પણ ગભરાતા નહીં। બાંધકામ શ્રમિકમાં માત્ર કડિયા કામદાર જ નથી, હું બોલું એ ધ્યાનથી સાંભળતા જાજો, ક્યાંક ને ક્યાંક તમારો પણ કદાચ નંબર લાગતો જશે। આ લાભ ચણતર કામ, કડિયા કામ, સુથારી કામ, લુહારી કામ, વેલ્ડર, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, ચણતરના પાયા ખોદનાર, ચણતર કામમાં ઈંટ, માટી કે સામાન ઉઠાવનાર, ધાબા ભરવાનું કામ કરતા વ્યક્તિ, સિમેન્ટ, રેતી, કોન્ક્રીટ મિક્સર કે પછી સાઇટ પરનું મજૂરી કામ કરતા વ્યક્તિ, ટાઇલ્સ ઘસાઈનું કામ કરતા, માર્બલ ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા, ચૂનો લગાવવાનું કામ કરતા, બાંધકામની સાઇટ પર ફક્ત શારીરિક શ્રમથી મજૂરી કામ કરતા, સ્ટોન ક્રશિંગ અને કટિંગ કરતા, ટાઇલ્સ અને સ્લેબના કટિંગ કે પોલિશિંગ કરતા, વુડ વર્ક જેમાં કલર કામ અને વાર્નિશનું કામ, ગટર અને પ્લમ્બિંગનું કામ, ઇલેક્ટ્રિશિયનનું કામ, ફાયર ફાઇટિંગ સિસ્ટમનું કામ, હીટિંગ અને કુલિંગ સિસ્ટમનું કામ, લિફ્ટ અને એસ્કેલેટર્સ ઇન્સ્ટોલેશનનું કામ, સિક્યોરિટી સિસ્ટમ અને દરવાજાના ઇન્સ્ટોલેશનનું કામ, બ્રિલ, ગારી, દરવાજાનું કામ, ઇન્સ્ટોલેશનનું કામ, ઇન્ટેરિયરનું વર્ક કે પછી સુથારી કામ, ફોલ સીલિંગ લાઇટિંગ, પ્લાસ્ટર ઓફ પેરિસ, વોટર હાર્વેસ્ટિંગનું બાંધકામ, ગ્લાસ પેનલનું ઇન્સ્ટોલેશનનું કામ, ઈંટ બનાવવાનું કામ, નળિયા બનાવવાનું કામ કે જે કારખાના ધારામાં સામેલ ન હોય, ઇન્સ્ટોલેશન ઓફ એનર્જી સિસ્ટમ જેવા કે સોલાર પેનલ, સોલાર ગીઝર, રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવાનું કામ કે બનાવવાનું કામ, સ્વિમિંગ પુલ, ગોલ્ફ કોર્સ કે જેવા રિક્રિએશનની સગવડ બનાવવાનું કામ કરતા શ્રમિકો, પ્રી ફેબ્રિકેશન કોન્ક્રીટનું મોડ્યુલ બનાવવાનું કે પછી બેસાડવાનું કામ કરતા શ્રમિક, કન્સ્ટ્રક્શન અને ઇરેક્શન જેવા કે સાઇનેજ બોર્ડ કે પછી ફર્નિચર, બસ ડેપો, સિગ્નલિંગ સિસ્ટમનું કામ, રોટરીનું કામ, કન્સ્ટ્રક્શન અને ફાઉન્ડેશનનું કામ જે ઇન્સ્ટોલેશન કરે છે કે પછી જાહેર બગીચાઓ અને જોગિંગ ટ્રેક બનાવવાનું કામ કરે છે કે પછી મનરેગામાં કામ કરે છે અને અન્ય રાજ્ય સરકાર દ્વારા સૂચિત કરેલા કામો માટે શ્રમદાન કરે છે કે માફ કરજો શ્રમ કરે છે, એ તમામ લોકો આમાં સામેલ થાય। હવે તમે સમજી ગયા કયા કયા કામ કરતા શ્રમિકોને આ લાભ મળશે। હવે આ લાભ આપે કોણ છે? તો આ લાભ આપે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિવિધ યોજનાઓ થકી, જેનું મુખ્યાલય અમદાવાદમાં છે, પણ તમારા જિલ્લામાં પણ આ બોર્ડની કચેરી હોય છે જે તમને આ લાભ આપે। હવે વાત કરીએ કે આર્થિક સહાય અને સુવિધા કેવી રીતે અને કેવી મળે। સૌથી પહેલો લાભ મળશે કે બાંધકામ સાઇટ પર શ્રમિકનું મોત થાય છે તો ₹5 લાખની સહાય, એ પછી નોંધાયેલા હોય કે ન નોંધાયેલા। વળી એ શ્રમિકની અંતિમ વિધિ માટે ₹10,000 પણ મળશે। જો શ્રમિક ઇલેક્ટ્રિક બાઇક ખરીદે છે તો આરટીઓ અને રોડ ટેક્સની સહાય મળશે અને સાથે 30,000 અથવા વાહનની કિંમતના 50% જે ઓછા હોય તેની સહાય મળશે। ટૂંકમાં માનો કે 1 લાખનું ટુ વ્હીલર ખરીદો છો તો 30,000 મળશે। જો ઇલેક્ટ્રિક 3 પૈડાવાળું વાહન ખરીદો છો તો પણ 50% કે ₹4,80,000 રૂપિયાની સહાય મળશે। શ્રમિક મકાન ખરીદે છે અને 15 લાખથી વધારેની લોન નથી લીધી તો 5 વર્ષ સુધી 30,000 એટલે કે 2.5 લાખ રૂપિયા મળશે। જો હાઉસિંગ બોર્ડ કે EWS, LIG, MIG પ્રકારની કોઈ સ્કીમમાં મકાન મળે છે તો 1,60,000 રૂપિયાની સહાય શ્રમિકને મળશે। હજુ ઘણા પણ લાભ છે, સાંભળજો ધ્યાનથી, અને ઘણા રૂપિયાની વાત છે। હવે આગળ વાત કરીએ તો બાંધકામ શ્રમિકની પત્નીને પહેલી પ્રસૂતિ માટે ₹6,000 મળશે અને જો નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક છે તો તેને પહેલી પ્રસૂતિ, 2 પ્રસૂતિ માટે ₹17,500 અને પ્રસૂતિ બાદ ₹20,000, આમ કુલ ₹37,500 શ્રમિક મહિલાને મળે। એનાથી જો આગળ વધીએ તો શ્રમિક મહિલાની પહેલી 2 પ્રસૂતિ પૈકી એક દીકરીને ₹25,000ના બોન્ડ મળે। સાથે જ શ્રમિકોના બાળકોના અભ્યાસ માટે પણ ધોરણ 1 થી 12 સુધી ₹1,800 થી ₹10,000 શિક્ષણ સહાય મળે।
બેચલર ડિગ્રી માટે ₹10,000 સુધીની સહાય મળે, માસ્ટર ડિગ્રી માટે 15,000 સુધી, પ્રોફેશનલ અને માસ્ટર ડિગ્રી માટે ₹25,000, મેડિકલના અભ્યાસ માટે ₹2 લાખ સુધીની સહાય, ટેકનિકલ કોર્સ માટે ₹50,000 જેટલી સહાય મળે. એથી પણ આગળ પીએચડીના અભ્યાસક્રમ માટે બાંધકામ શ્રમયોગીના બાળકને પીએચડી માટે કુલ 2 લાખ જેટલી સહાય મળે. જો આદિવાસી જિલ્લામાંથી સ્થળાંતરિત કરતા શ્રમયોગી છે તો તેના બાળકોને વતનમાં જ શિક્ષણ મળી રહે એ માટે જે તે શાળામાં જ જરૂરી વ્યવસ્થા કરી બાળકોના અભ્યાસ થાય એ માટે હોસ્ટેલની સુવિધાનો લાભ મળે. આરોગ્યની વાત કરું તો 17 પ્રકારના ટેસ્ટ, જેમાં પેથોલોજી, યુરિન ટેસ્ટ, બ્લડ કાઉન્ટ ટેસ્ટ, લિપિડ ટેસ્ટ, ડાયાબિટીસ અને એક્સરે જેવા રિપોર્ટના લાભ મળે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાના ₹2 લાખના જીવન વીમાના કવચ માટે પ્રીમિયમ રિએમ્બર્સમેન્ટ મળે. આ સિવાય ઘણી યોજના છે જેના લાભ મળે અને બાંધકામ શ્રમિકો, જે અગાઉ મેં કહ્યા એ 39 કરતાં પણ વધારે પ્રકારના શ્રમિકોના જીવનમાં ખૂબ મોટો અને સારો વિકાસ થઈ શકે. જો તમને સવાલ છે કે આ લાભ કોને મળે, તો મૃત્યુના કિસ્સા સિવાય લગભગ દરેક સહાય નોંધણી કરવાથી મળે છે. પણ નોંધણી ક્યાં કરવી તે વાતથી મૂંઝાવવાનું નથી, હું એ પણ સમજાવું છું. સૌથી પહેલાં સમજી લો કે રાજ્યમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે, જેનું કામ છે લાભાર્થીને અકસ્માતના બનાવમાં તાત્કાલિક સમયે મદદ કરવી, 60 વર્ષ પૂરા કરેલા લાભાર્થીને પેન્શનની ચૂકવણી કરવી, શરતો અનુસાર મકાન બનાવવા માટે લોન અને એડવાન્સ ચૂકવણા કરવા, લાભાર્થી માટે ગ્રુપ ઇન્સ્યોરન્સના પ્રીમિયમની ચૂકવણી કરવી, લાભાર્થીના બાળકોના શિક્ષણ માટે પણ આર્થિક મદદ કરવી, લાભાર્થી અથવા તેના પર આધાર રાખનારા કોઈ મોટી માંદગીમાં સપડાય છે તો તેના સારવાર માટે તબીબી ખર્ચ માટે મદદ કરવી, સ્ત્રી લાભાર્થીને પ્રસૂતિના લાભોના ચૂકવણા કરવા. તો હવે તમે સમજી ગયા કે આ બોર્ડનું કામ શું છે. હવે સમજો કે આ બધા જે મેં કહ્યા તે લાભ લેવા માટે તમારે રજીસ્ટ્રેશન કેમ કરવાનું. તો સૌથી પહેલા રજીસ્ટ્રેશન માટે તમારી ઉંમર 18 થી 60 વર્ષ હોવી જોઈએ અને બાંધકામ ક્ષેત્રમાં 90 દિવસથી વધારે સમય કામ કરેલું હોવું જોઈએ. જેને સિદ્ધ કરવા માટે તમારે કંઈ કરવાનું નથી, જાતે જ એક લેખિત પ્રમાણપત્ર આપવાનું છે કે મેં 90 દિવસ સુધી આ ક્ષેત્રમાં કામ કર્યું છે અને તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. એટલે વાર્તા પૂરી. સીધા જ તમે આ બારકોડ સ્કેન કરી લો જે સ્ક્રીન પર દેખાય છે, અથવા તો નીચે આપેલી વેબસાઇટ પર જાઓ કે પછી ઈ-નિર્માણ નામની મોબાઈલ એપ્લિકેશન પર જાઓ અને જાતે નોંધણી કરી લો. જો આ નથી આવડતું તો પણ ચિંતા ન કરો, રાજ્યના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પર જાઓ કે પછી ઈ-ગ્રામ કેન્દ્ર પર પહોંચો. એ પણ નથી મળતું તો ધન્વંતરી આરોગ્ય રથ જ્યાં દેખાય ત્યાંને પકડો અને એની પાસેથી માહિતી મેળવીને રજીસ્ટ્રેશન કરાવો, અથવા ઈ-શ્રમ સેવા કેન્દ્ર પર જતા રહો અને કરાવી નાખો તમારું રજીસ્ટ્રેશન જો તમે બાંધકામ શ્રમિક શ્રેણીમાં આવો છો. હવે તમને કહું કે આ વિડીયો કેમ અને શા માટે બનાવ્યો. તો એટલા માટે બનાવ્યો કે સરકાર પાસે બોર્ડ છે, સરકાર પાસે હજારો કરોડ રૂપિયા છે, શેષ ઉઘરાવે છે, પણ શ્રમિકોના માહિતીના અભાવે તેઓ લાભ નથી લેતા કે પછી લાભ મળવા દેવામાં આવતો નથી. વળી CAGના રિપોર્ટમાં પણ પેરા નીકળીને સામે આવ્યો છે કે આ રૂપિયા જે શેષ માટે મળે છે તે શેષ પેટેના મળતા 2500 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ સરકારે હજુ સુધી બોર્ડને આપી નથી. અને જે રકમ બોર્ડને મળી છે તેનાથી કેટલો લાભ થયો તેની સમીક્ષા અમે કરવાના છીએ, માટે અત્યારે તેની વાત કરતો નથી. પણ સરકારની આ સ્થિતિ છે તો અમારા કલ્યાણ કેવી રીતે શ્રમિકોનું થશે એ સવાલ છે. માટે મારે આ વિડીયો બનાવી શ્રમિકોના કલ્યાણની વાત કરવી છે. જો તમને પણ દયાનો છાંટો હોય તો તમે ઈચ્છતા હોય કે ગરીબ શ્રમિકોના આ માતબાર રૂપિયા મળે તો તમે આ વિડીયોને ડાઉનલોડ કરી ચલાવો, ફેરવો, વિડીયો ફોરવર્ડ કરો, શેર કરો, મજા આવે કરો કે પછી આજુબાજુના કે જાણીતામાં તમારે આ કોઈ શ્રમિક છે તો તેને સમજાવી અને તેની મદદ કરો કે આ રજીસ્ટ્રેશન કર ભઈલા, તને રૂપિયા લાખો મળે છે પણ તને ખબર નથી. યાર મફતમાં આશીર્વાદ મળે છે તેવા કામ કરવાનું કહું છું તો રાહ શેની જુઓ છો, કરી દો સેવા ચાલુ. આ પ્રકારના તમારા સોમાનની વાત માટે જોડાયેલા રહેજો. સોમાન સાથે નમસ્કાર.